નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું. આ સાયકલો કેમ કાટ ખાઈ રહી છે? ભાવનગરમાં ભણતી દીકરીઓને આપવા માટે 9,000 સાયકલ ખરીદવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર 3,153 સાયકલ દીકરીઓને આપવામાં આવી ચૂકી છે, તો બીજી જે બચી છે તે સાયકલો એક ખુલ્લા પ્લોટમાં કાટ ખાઈ રહી છે. નોંધનીય છે કે આ સાયકલો સરકાર દ્વારા અભ્યાસ કરતી SC, ST, OBCની વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે. તો હવે આ બચેલી સાયકલો કેમ દીકરીઓને અપાઈ નથી તે મહત્વનો સવાલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PI સંજય પાદરિયાને સસ્પેન્ડ કરાયા છે. જયંતિ સરદારા પર હુમલાની ઘટનામાં ગૃહ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હુમલાની ઘટના બાદ PI સંજય પાદરિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. CCTVમાં દેખાયો કે જયંતિ સરદારાએ સંજય પાદરિયાનો કોલર પકડ્યો હતો. ત્યારબાદ PI સંજય પાદરિયાને લાત મારવામાં આવી હોય તેવા પણ દ્રશ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ જૂનાગઢના PI સંજય પાદરિયા પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિના હજુ કેટલા કાંડ હશે? અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે. જેમાં એક નવો કાંડ સામે આવ્યો છે, જેમાં હોસ્પિટલ દ્વારા દર્દીઓ લાવી આપવા બદલે એજન્ટને કમિશન આપવામાં આવતું હતું. તો બીજી બાજુ આરોપીઓએ PMJAY દ્વારા 1.5 વર્ષમાં 11 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓ પોલીસથી બચવા ચાઇનીઝ અને રશિયન એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓડીએ ચીનમાં 4 રીંગવાળી બંગડીવાળો જે લોગો હતો તેને બદલ્યો છે. ગુજરાતમાં ઓડી કાર 4 બંગડીવાળી ગાડીથી પણ ઓળખાય છે, ત્યારે આ ઓડીએ ચીનમાં પોતાના 4 રિંગ્સવાળો લોગો બદલી કાઢ્યો છે. આ કામ યુવા ગ્રાહકોને આકર્ષવા માટે કરાયું છે. હવેથી નવા લોગોમાં ઓડી કારમાં ઓડી લખેલું જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ઓડીના 4 રિંગ્સવાળા લોગોમાં દરેક રિંગ ઓડી, DKW, હોર્ચ અને વેન્ડિયર આ 4 કંપનીઓનું પ્રતીક દર્શાવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પોલીસનું નાઇટ કોમ્બિંગ, 1800 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગમાં 3,000 લોકોને મેમો આપ્યા છે અને 1800 જેટલા વાહનો ડિટેઇન કર્યા છે. આ ટાઈમમાં 470 લોકો પીધેલા ઝડપાતા તેની પાસેથી મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સોમવાર રાતથી મંગળવાર સવાર સુધીમાં પોલીસે 21,000 વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. પોતાના વાહન છોડાવવા માટે RTOની બહાર લોકોની લાંબી લાઈનો પણ લાગી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિટેન વાહનો છોડાવવા માટે RTOમાં પડાપડી જોવા મળી હતી. અમદાવાદમાં અકસ્માતની એક બાદ એક ઘટના બન્યા બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. એ વાત નકારી શકાય તેમ નથી. પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગમાં 3,000 લોકોને મેમો આપ્યા છે અને 1800 જેટલા વાહનો ડિટેલ કર્યા છે. ત્યારે આ તમામ લોકો વહેલી સવારથી RTO કચેરી ખુલે તે પહેલાં જ પોતાના વાહનો છોડાવવા માટે લાઇનોમાં જોવા મળ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિમાં ઓપરેશન માટે મોકલો અને પૈસા કમાઓ. ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક નવા કાંડ સામે આવી રહ્યા છે, ત્યારે અન્ય હોસ્પિટલમાંથી પણ દર્દીઓને ખ્યાતિમાં લાવવા કમિશન આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી નાની હોસ્પિટલમાંથી ત્યાંના તબીબો ખ્યાતિમાં પોતાના કમિશન માટે મોકલી આપતા હતા. ત્યારે આવા ડૉક્ટરો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા જેવી સ્થિતિ જોવા મળી છે. અમદાવાદ શહેરમાં 15 દિવસમાં નબીરાઓ બેફામ બન્યા હોય તે વાત નકારી શકાય તેમ નથી. એક બાદ એક અકસ્માત થતાં પોલીસવાળા એક્શનમાં આવી ગયા છે. તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે બેફામ બનેલા નબીરાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જેના ભાગરૂપે રાત્રિના સમયે અમદાવાદના મોટાભાગના માર્ગો પર પોલીસ કાફલો સઘન ચેકિંગ હાથ ધર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી કુટીર ઉદ્યોગ નીતિને લઈને મોટું એલાન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે નવી કુટીર ઉદ્યોગ નીતિને લઈને મોટું એલાન કર્યું છે. વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણમાં વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત ₹8 લાખથી વધારીને ₹25 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત સબસિડીની રકમ ₹1.25 લાખથી વધારીને ₹3.75 લાખ કરી દેવાઈ છે. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે આવનાર 5 વર્ષ માટે 3.30 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ ઊભી થનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેન્શન ધારકોની જરૂરિયાતના ખાસ સમાચાર. પેન્શન ધારકો હવે ઘેર બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે. તેમણે જીવન પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ વધુ ધક્કા નહીં ખાવા પડે, કારણ કે પેન્શન ધારકોએ હવે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. હવેથી પેન્શન ધારકો તેમની નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે. આ સમાચાર પેન્શન ધારકો સાથે જરૂરથી શેર કરવા રહ્યા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેડ ગ્રુપ પર સીઆઈડીના દરોડા, લાલચ આપીને 6 કરોડ ઉઘરાવ્યા હતા. રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી ખાનગી ઓફિસો પર મંગળવારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એકી સાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો ઉપર દરોડા પાડતા ચકચાર મચી જવા પામી છે. 3 વર્ષમાં ફિક્સ ડિપોઝિટ ડબલ કરી આપવાનું કહીને તેમજ રોકાણ પર માસિક 7% વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણકારો પાસેથી 6,000 કરોડ ઉઘરાવી લેનારી બીજેડ ગ્રુપની ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો છે. લોકોમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે. જાપાનના ઉત્તર મધ્ય ક્ષેત્રમાં વહેલી સવારે 6.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો. આંચકો આવતા લોકો તાત્કાલિક પોતાનું ઘર છોડીને બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. જોકે અહીં ભૂકંપના આંચકાઓ અવારનવાર આવતા પણ હોય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.